નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લલિત પુનડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. જો વિડીયોમાં સૌ પ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. આજે આપણે વાત કરીશું ધોરણ 10 એસએસસી પરીક્ષાની સૂચનાઓ. એક, પરીક્ષા વિનિયમ 34માં સૂચવ્યા અનુસાર સંજોગો વસાત પરીક્ષા ન આપી શકાય તેમ હોય તો પરીક્ષાર્થીએ શાળા મારફત પરીક્ષા શરૂ થવાના 24 કલાક પૂર્વ પરીક્ષા વિભાગ ગાંધીનગરને જાણ કરવી. 2 નંબર, પરીક્ષાર્થીએ પ્રવેશપત્ર પરીક્ષા સમયે પોતાની પાસે રાખવું અને પરીક્ષા સમયે તે બતાવવું. પ્રવેશપત્ર વિના પરીક્ષા ખંડમાં હાજરી આપી શકાશે નહીં. પરીક્ષાર્થી કોઈ માહિતી છુપાવી પરીક્ષામાં ઉપસ્થિત થવાનું ધ્યાન આવશે તો પરીક્ષા અંગેના વિનિયમો 28 અન્વયે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. 3, પરીક્ષાર્થીને પ્રવેશપત્ર મળે કે તરત જ તેમાં દર્શાવેલી નીચેની વિગતો ચકાસી લેવી. એ, પરીક્ષાર્થીનું પૂરેપૂરું નામ અંગ્રેજી સ્પેલિંગમાં ચકાસી લેવું કે એમાં કોઈ પણ જાતની સ્પેલિંગમાં ભૂલ છે કે નહીં તે ચકાસી લેવું. જો ભૂલ હોય તો તરત જ જે તે શાળાને કોન્ટેક્ટ કરી પોતાના વર્ગ શિક્ષક અથવા શાળાના આચાર્યશ્રીને મળે એમાં ઝડપથી સુધારો લાવવા માટેની અરજી આપવી. બી, કેન્દ્ર તથા તારીખવાર વિષયવાર પરીક્ષા અંગેની બિલ્ડિંગ વ્યવસ્થા જાણી લેવી અને ચકાસવી લેવી. એટલે કે જે કેન્દ્ર છે તે કેન્દ્ર ક્યાંનું છે તથા તારીખવાર જે તારીખે જે પેપર છે એ કમ્પ્લીટ છે એ તારીખવાર બધું દેખી લેવું. વિષયવાર વિષય કમ્પ્લીટ છે વિષય પણ દેખી લેવા, વિષયના કોડ નંબર, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બધું જાણી લેવું. બિલ્ડિંગ વ્યવસ્થા પણ જાણી લેવી અને ચકાસી લેવી. સી, વિષયો ઉત્તરની ભાષા મુક્તિ વગેરે. એટલે વિષય કયો છે એ પણ જાણી લેવું, એની ભાષા કઈ છે એ પણ જાણી લેવું, ગુજરાતીમાં ભાષા છે કે ઇંગ્લિશમાં ભાષા છે શું છે બધું જાણી લેવું. ડી, પરીક્ષા સ્થળનું નામ તેમજ બ્લોક નંબર. પરીક્ષા સ્થળનું જ્યાં પરીક્ષા આપવા જવાના છે એ સ્થળનું સ્થળ કમ્પ્લીટ નામ છે, સાચી વાત છે, ક્યાં છે શું નહીં જાણી લેવું, અને બ્લોક નંબર છે કેટલા છે શું છે બધું જાણી લેવું. ઈ, જન્મ તારીખની ચકાસણી કરવી. ચકાસણી કરતાં જો કોઈ ભૂલ જણાય તો તેની લેખિત જાણ શાળાના આચાર્ય મારફતે ધોરણ 10 માધ્યમિક પરીક્ષા વિભાગ ગાંધીનગરને કરવી. બધું ચેક કરી લેવું, પોતાનું નામ, જન્મ તારીખ છે, સ્પેલિંગ છે, કોઈ પણ જાતની વિષયવાર તારીખ બધું ચેક કર્યા પછી તમારે ઓકે થાય તો જ એ રિસિપ્ટને સ્વીકારી, નહીંતર પછી જે તે સમયે રિસિપ્ટ જે તે વર્ગ શિક્ષક અથવા શિક્ષકશ્રીને અથવા આચાર્યને ધ્યાન દોરવું કે સાહેબ મારી આ હોલ ટિકિટમાં આ ભૂલો છે એને સુધારવા માટે લેખિત રજૂઆત આપવી તો એ ઝડપથી પરીક્ષા નિયામક સુધી ગાંધીનગર સુધી પહોંચાડી શકાય માધ્યમિક. 4 નંબર, પરીક્ષાર્થીએ સંબંધિત શાળાના આચાર્યશ્રીને સમક્ષ પ્રવેશપત્ર ઉપર નિયત જગ્યાએ પોતાની જે સહી કરી છે તેવી જ સહી પરીક્ષા સમયે ઉત્તરવય અને પૂર્વવય મેળવ્યા બાદ બદલ પત્રક નંબર 01માં કરવાની રહેશે. જે તે સમયે પરીક્ષા આપવા માટે જશો ત્યારે જે તે સુપરવિઝન માટે જે શિક્ષક છે એ તમારી પાસે પત્રક નંબર 1 લઈને આવશે ત્યારે એમાં જે બોર્ડના ફોર્મમાં સહી કરી છે એવી જ સહી એમાં કરવાની રહેશે. ત્યારબાદ 5 નંબર, એ, વિદ્યાર્થીએ મુખ્ય ઉત્તરવય પુરવણી ઉપર નિયત જગ્યાએ જ પ્રવેશપત્ર અનુસાર બેઠક ક્રમાંક આંકડામાં તથા શબ્દોમાં લખવો. તે સિવાય અન્ય કોઈ જગ્યાએ બેઠક ક્રમાંક લખવો નહીં. બી, પરીક્ષાર્થીએ મુખ્ય ઉત્તરવય ઉપર કેન્દ્રનો નંબર લખવો. સી, જે તે દિવસે જે વિષયમાં પરીક્ષા આપતા હોય તે વિષયનું નામ અને કોડ નંબર લખવો. ડી, પરીક્ષાની તારીખ તથા જવાબની ભાષા જે તે સ્થળે અવશ્ય લખવા. એફ, ખંડ નિરીક્ષક ચકાસણી કરી તે બદલ પોતાની સહી કરવી. જે પ્રવેશપત્રમાં નિર્ધારિત જગ્યાએ જે તે વિષયની પરીક્ષા આપ્યા બદલની ખંડ નિરીક્ષકની સહી લેવી. એચ, પ્રવેશપત્ર જે તારીખે તારીખ વિષયની સામેના કોલમમાં જવાબ વહી પરનો છાપેલો ક્રમ લખવો. જે તે વિદ્યાર્થીએ પોતાની રીતે આ બધું લખવાનું રહેશે. મુદ્દા નંબર 6, વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા સમયે પરીક્ષા ખંડમાં 2 પ્રકારના સ્ટીકર ચોંટાડવાના હોય છે. એક બારકોડ સ્ટીકર, બીજું ખાકી સ્ટીકર. એક આપણે એ વાત કરશું બારકોડ સ્ટીકર. બારકોડ સ્ટીકર એવો હોય છે કે જે પરીક્ષા ખંડમાં સુપરવાઇઝર તરફથી મળેલું બારકોડ સ્ટીકર તમારું છે કે કેમ તેની ચકાસણી કરવી. બારકોડ સ્ટીકર ઉપર કેન્દ્ર નંબર, બેઠક નંબર તથા પ્રશ્ન કોડ નંબર તમારા વિષયને અનુરૂપ છે કે કેમ તે જોવું. જો તેમ ન હોય તો સુપરવાઇઝરનું ધ્યાન દોરવું. નિયત સ્થળે બારકોડ સ્ટીકર ચોંટાડ્યા તે સુપરવાઇઝરે જોવું. ભૂલથી ખોટું સ્ટીકર ચોંટાડવાથી કે ઊભી થતી પરિસ્થિતિ માટે પરીક્ષાર્થીએ સ્થળ સંચાલક અને ખંડ નિરીક્ષકની જવાબદારી રહેશે. જો ભૂલથી કોઈ પણ વિદ્યાર્થી ક્યાંક ઊંધું લગાડી દે
તો એ સ્ટીકર જે તે સુપરવાઇઝર તમારી રૂમમાં આવશે પરીક્ષા લેવા માટે, એની પાસે હશે, એ સ્ટીકર તમને આપશે ત્યારે લગાવવાનું રહેશે. ત્યારબાદ ખાખી સ્ટીકર. ખાખી સ્ટીકર એક એવું સ્ટીકર હોય છે કે પરીક્ષાનો સમય પૂર્ણ થવાના 10 મિનિટ અગાઉ મુખ્ય ઉત્તરવહી કે પુરવણી ઉપર ખાખી સ્ટીકર નિયત જગ્યાએ ચોંટાડવું, જેથી પરીક્ષાર્થીનો બેઠક નંબર, કેન્દ્ર નંબર, બારકોડ સ્ટીકરના જે ભાગમાં ઉત્તરવહીનો નંબર, બેઠક નંબર લખેલો હોય અને સુપરવાઇઝરની સહી પણ ખાખી સ્ટીકર નીચે ઢંકાઈ જાય તે જેવું કોઈપણ સંજોગોમાં પરીક્ષાનો વિષય, પરીક્ષાની તારીખ અને માધ્યમની ભાષાની વિગત ખાખી સ્ટીકરથી ઢંકાઈ ન જાય તે જો 01 પત્રકમાં ખંડ નિરીક્ષકની સહી કરાવી ત્યારે તમે જે ખાનામાં સહી કરો તે ખાનામાં તમારો બેઠક નંબર તથા બારકોડ સ્ટીકર પર લખેલો ઉત્તરવહીનો જે નંબર છે તે કેમ તેની ચકાસણી કરી લેવી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે 7મા મુદ્દાની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. પરીક્ષા શરૂ થયા બાદની 30 મિનિટ પછી કોઈપણ પરીક્ષાર્થીને પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહીં. છેલ્લો બેલ વાગે ત્યારે ઉત્તરવહી અને તમામ પુરવણી દોરીથી બાંધીને ફૂલ ઉત્તરવહી અને પુરવણી સહિતની આંકડા લખી ખંડ નિરીક્ષકને સુપરત કરવી. પરીક્ષા શરૂ થયા પછી પરીક્ષાર્થીને પરીક્ષા ખંડની બહાર જવા દેવામાં આવશે નહીં. પરીક્ષાનો સમય પૂરો થવાની 10 મિનિટ પહેલાં જ ચેતવણીના બેલનો એક ટકોરો અને એક સમય પૂરો થવાના સમય લાંબો અંતિમ એટલે કે બેલ વગાડવામાં આવશે. છેલ્લો બેલ વાગે ત્યારે જવાબો લખવાનું બંધ કરી દેવું. ખંડ નિરીક્ષક ખંડમાંના તમામ પરીક્ષાર્થીની ઉત્તરવહી ભેગી કરી રહે ત્યાં સુધી કોઈપણ પરીક્ષાર્થી પોતાનું સ્થળ છોડવું નહીં. મુદ્દા નંબર 8 વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા વિનિયમો સુધારેલા 2005ના વિનિયમ 36 મુજબ ગેરરીતિમાં મંજૂર થયેલા શિક્ષા કોષ્ટક મુજબ જે પરીક્ષાર્થી કોઈપણ પ્રકારના ગેરવર્તન કરશે ને તેમજ સ્થળ સંચાલક અથવા નિરીક્ષક પાસે આપેલી સૂચનાનું ઉલ્લંઘન કરશે તેની સામે નિયમો અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 9 પરીક્ષાર્થીને સામે નીચેની ગેરવ્યાજબી વર્તણૂકમાં બોર્ડની પરીક્ષા વિનિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આપણે જાણી લઈશું વિદ્યાર્થી મિત્રો. આવશે એ તેઓ પુસ્તકો, નોંધ અથવા કોઈ છાપેલા યા લખેલા કાગળો સાથે લાવશે કે તેમાંથી ઉતારો કરવાનો પ્રયત્ન કરશે અથવા પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો દાખલા તરીકે મોબાઈલ કે કેલ્ક્યુલેટર કે અન્ય સાથે રાખશે. તો બી પોતાની બેઠક છોડશે, અન્ય પરીક્ષાર્થી સાથે વાતચીત કરશે કે ઉત્તરવહી બતાવવાનો પ્રયાસ કરશે. સી પ્રશ્નપત્ર, ઉત્તરવહી કે પુરવણી બહાર લઈ જશે અથવા બહાર લઈ જવાનો પ્રયત્ન કરશે. ડી કોઈપણ પ્રકારનું ગેરવર્તન કરશે તેમજ પરીક્ષા ખંડમાં ધૂમ્રપાન કરશે. ઈ ઉત્તરવહી પુરવણી પર પોતાની ઓળખ માટેની નિશાની કરે અથવા તો દેવી દેવતાઓની નિશાની કે નામ લખે, ધર્મને લગતી નિશાની કરે, અન્ય કોઈપણ નિર્દિષ્ટ નિશાની કરે તો એ બધી બાબતો ગેરરીતિમાં ગણાશે. એફ પરીક્ષા ખંડમાં કેલ્ક્યુલેટર વાપરી શકશે નહીં. મોબાઈલ ફોન સાથે રાખવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ નોંધી શકશે. જી ઉમેદવાર પોતાને ફાળવેલ બેઠક સિવાયની જગ્યા બેસીને પરીક્ષા આપશે. 10 નંબરનો મુદ્દો. પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થવાની જણાય તો કોઈપણ નાગરિક સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની જાણ કરી શકશે. રાજ્ય કક્ષાએ બાબતની જાણ ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમનો નંબર આપેલો છે 9909038768. બીજો નંબર છે 07922320538 પર કરવાની રહેશે, જેથી સત્વરે નિયંત્રક પગલાં લઈ શકાય. મુદ્દા નંબર 11 વિદ્યાર્થી મિત્રો. વર્ગખંડમાં થતી ગેરરીતિ અટકાવવા સીસીટીવી, ટેબ્લેટ સહિતના ઉપકરણો મૂકી સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરાશે, તેથી ઉમેદવાર ગેરરીતિ કરવી નહીં. મુદ્દા નંબર 12 બોર્ડની પરીક્ષા સંદર્ભે શાળાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ માર્ગદર્શન મેળવવા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 180023355500નો ઉપયોગ કરી શકશે. પરીક્ષા દરમિયાન માનસિક તાણ અનુભવતા વિદ્યાર્થીઓ, વાલીઓ જીવન આસ્થા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800233330 પરથી માર્ગદર્શન મેળવી શકશે. પરીક્ષાર્થીએ તમામ સૂચનો મારી રૂબરૂમાં પરીક્ષાર્થીને વાંચી સંભળાવવામાં આવેલ છે, તે બદલ વિદ્યાર્થીએ પોતાની સહી પણ કરવાની રહેશે અને પોતાની સહી કરવાની રહેશે. આચાર્યનો સહી સિક્કો લાગશે અને પરીક્ષાની થશે. અને પરીક્ષાની હાર્દિક શુભેચ્છાઓ વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં સૌપ્રથમ વાર હોય તો વિડીયોને લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.